બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની વધતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેબલ, બાઇક, ઘર, દુકાનો અને પશુચોરી જેવા બનાવોની ચર્ચાઓ વચ્ચે હવે સ્થાનિકોએ પોલીસ તંત્ર સમક્ષ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે. ડીસા જૂના ડીસા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં કેબલ ચોરી, બાઇક ચોરી, ભેંસ ચોરી, ઘરફોડ ચોરી અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાના બનાવોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ વારંવાર ચોરીના બનાવો બનતા હોવા છતાં હજુ સુધી અનેક બનાવોમાં કોઈ નોંધપાત્ર ભેદ ઉકેલાયો નથી. કેટલાક સ્થાનિકોનો આક્ષેપ છે કે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતાં જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાને કારણે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. જો કે આ આક્ષેપો અંગે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સ્થાનિકોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા, શંકાસ્પદ તત્વો પર કડક નજર રાખવા અને ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ જૂના ડીસામાં ચોરીની વધતી ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે પોલીસ તંત્ર આ રજૂઆતોને ધ્યાનમાં લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે કે નહીં તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે. જૂના ડીસા ઘણા ટાઈમથી ચોરીનો બનાવ બની રહ્યા છે. તો તેના બેંક આગળથી કાલે ગયું એક ચોર અને 2 મહિનાથી સતત પંચાયતના પણ 3 કેબલ ચોરાણા છે. કોઈ પોલીસ નિષ્ક્રિય છે. પોલીસને વારંવાર રજૂઆત કરતા કાલે પણ એવી રજૂઆત કરી કે તમે ફરિયાદ ન કરો. ફરિયાદ કરો એટલે પોલીસવાળા કહે છે કે તમને તમારું બાઇક મળી જશે, તમે ફરિયાદ કરવાનું રહેવા દો. એટલે મહેરબાની કરીને પોલીસ તંત્રને પણ વિનંતી છે કે જે આ બાઇકોને કેબલ ચોરાય છે એની તરત તપાસ કરે અને જેનું બાઇક હોય એનું પરત કરે. જૂના ડીસા ખાતે વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. છેલ્લા 1 મહિનામાં 8 થી 10 વાર કેબલ ચોરાયેલા છે, તેમજ પંચાયતના પાણીના બોરના પણ કેબલ ચોરાયેલા છે, જે વારંવાર પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવેલ છે, છતાં પણ હજુ કોઈ નિકાલ આવેલ નથી અને ચોરોને પકડેલા નથી. છેલ્લા 1 મહિનામાં એક બાઇક ચોરાણું હતું, એની પણ સાદી અરજી આપી હતી, પણ કોઈ તપાસ મળી નથી. ગઈકાલે ફરિયાદ કરેલી તો પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે બાઇક અમારા કબજામાં છે, અમે તમને આપી દઈશું. અત્યારે કોઈ ફરિયાદ કે ફરિયાદ ના કરો એવું અરજદાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું, છતાં પણ અમે ગામ લોકો સાથે રહીને ફરિયાદ કરાવરાઈ તો એમને અત્યારે પંચનામું કરવા માટે આવેલા અને પરત આપવા માટેની બાંયધરી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી છે. જૂના ડીસાની અંદર છેલ્લા 2 મહિનાથી કેબલ ચોરી તેમજ બાઇક ચોરી અને ઘરફોડ ચોરી થઈ છે. બરોબર છે, અમે પોલીસને જાણ કરેલ છે, પણ આજ દિન સુધી પોલીસે કોઈ તપાસ કરેલ નથી. 1.5 મહિના પહેલાં એક બાઇક ચોરાયેલું હતું દેના બેંકથી, તો એમને અરજી આપેલી હતી, પણ કોઈ તપાસ કરી નથી આ લોકોએ. પછી ફરિયાદ કરી એટલે પોલીસવાળાનું કહેવાનું એવું છે કે તમે ફરિયાદ મત કરો, તમને બાઇક 24 કલાકની અંદર અમે જમા કરાવી દઈશું. હા, બીજું કે બાઇક અમારા કબજામાં છે. હા, હવે આજ સુધીમાં અમારા કેબલ 10 જગ્યાએ કેબલ ચોરાના છે, પણ કેબલને આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અમે પોલીસવાળાને એવું પણ કીધું છે કે ભૂપાનગરમાં ચોરી થઈ છે, તેઓ ભૂપાનગર પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ચોર અને રિક્ષા સાથે પકડેલ છે, પણ આજ સુધી કોઈ લોકો તપાસ કરેલ નથી.